જય ગણેશ દોસ્તો, આપણે સૌ ખંભાતમાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવ મનાવીએ છીએ. પણ તમે જાણો છો કે ખંભાતમાં સૌપ્રથમ ગણેશ સ્થાપના કયા થઈ હતી? તો ચાલો આપણે જાણીએ કે ખંભાતમાં સૌપ્રથમ ગણેશ સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી હતી. ખંભાતમાં સૌપ્રથમ ગણેશ સ્થાપના માછીપુરામાં થઈ હતી, જે પહેલા રામપુરાના નામે ઓળખાતું હતું. ત્યાં ગણપતિ સ્થાપના ખારવા ખલાસી બંને સમાજ દ્વારા ભેગા થઈ સન 1970માં કરવામાં આવી હતી. પરંતુ બંને સમાજના અમુક સામાજિક કારણોના લીધે લગભગ 5 વર્ષ બાદ એટલે કે 1975માં બંને સમાજ દ્વારા અલગ અલગ ગણેશ સ્થાપના કરવામાં આવી, જે અત્યારે ખારવાવાડ અને ખલાસીવાડના નામે ઓળખવામાં આવે છે. અને ખંભાતમાં ગણેશ ઉત્સવ માટેનું સૌથી વધારે લોકપ્રિય સ્થળ ગણાય છે, જ્યાં ખારવા સમાજનું આ વર્ષે 54મું વર્ષ અને ખલાસી સમાજનું 49મું વર્ષ છે. અને બંને સમાજ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અને અહીંયા દર વર્ષે હજારોની ભીડમાં લોકો દાદાના દર્શન કરવા આવે છે, જ્યાં ખલાસી સમાજની મહાઆરતી ખૂબ જ પ્રખ્યાત છે. આખું સમાજ દાદાના ચોકમાં બેસીને દાદાની મહાઆરતી એકસાથે કરે છે, જે ખલાસી સમાજની શોભામાં વધારો કરે છે. ત્યારબાદ ખંભાત શહેરમાં અનેક સમાજ અને લોકો દ્વારા અનેક જગ્યાએ ગણપતિની સ્થાપના કરવામાં આવી, જ્યાં ખંભાતના રાણા સમાજ દ્વારા કડિયાપોળ, ધોબીચકલા, અલિંગ, પાણીયારી અને જલીપોળ અને દંતારવાડમાં મોટા ગણપતિ લાવવામાં આવે છે, અને કોળી સમાજ દ્વારા માવચાવાડમાં મોટી મૂર્તિ લાવવામાં આવે છે, અને અન્ય વિવિધ જગ્યાએ નાની મોટી મૂર્તિઓ લાવવામાં આવે છે. અને અહીં ખલાસી સમાજ અને ખારવા સમાજ દ્વારા ખૂબ જ સારી રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, જે ખંભાતમાં ગણેશ ઉત્સવનું મહત્વ દર્શાવે છે.